હેલો, જય સ્વામિનારાયણ, જય શ્રી કૃષ્ણ. કેમ છો બધા? સ્વાગત છે તમારું અમારા નવા વ્લોગમાં. અમે પહોંચી ગયા હતા સન્ડેના સ્પાર્ક ગેમ્સ ઝોન છે ત્યાં અમે થોડા ઘણા ફોટોશૂટ કરાવ્યા છે. મેં અને પ્રાંશી સાગર ફોટોશૂટ કરે છે. ત્યાં બહુ જ બધી અલગ અલગ ગેમ્સ અવેલેબલ છે. ત્યાં તમારા છોકરાઓને તમે લઈ જઈ શકો છો. ફન જેવું છે અને સ્લાઇડર બી છે, બિગ સ્લાઇડર બી છે, સ્મોલ બી છે. અને ત્યાં મને બેસ્ટ વસ્તુ એક એવી લાગે છે કે ત્યાંનો સ્ટાફ બહુ જ હેલ્પફુલ છે તમારા નાના બાળકો માટે. એ તમારા બાળક સાથે રહે છે. પ્લસ થિંગ કે તમારા બાળકને હાથ પકડીને વ્યવસ્થિત જે કંઈ બી ગેમ ઝોનમાં એને જવું છે, જે કંઈ બી એક્ટિવિટી એને કરવી છે તે કરાવે છે. બહુ જ બધી અલગ અલગ એક્ટિવિટીઝ છે. એવું નહીં કે નાના કિડ્સ માટે બી છે, બિગ લોકો માટે બી છે. ત્યાં 2 ફ્લોર અવેલેબલ છે. ત્યાં ફર્સ્ટ એન્ડ સેકન્ડ ફ્લોર અવેલેબલ છે. તો ત્યાં તમે જોઈ શકો છો કે મારો પ્રાંશુ બહુ જ એન્જોય કરે છે. અમે એને ત્યાં ગેમ ઝોનમાં સન્ડેના તો લઈ જ જઈએ છીએ. એને બહુ જ ગમે છે. અને જો એ કેવો મસ્ત ચડે છે સીડી પર અને તમે જોઈ શકો છો એટલો ખુશ છે. અને અહીંયા જો આવી રીતની લાઇટ્સ બી આપેલી છે સ્લાઇડરમાં. તો મતલબ કહેવાય ને કે છોકરાઓને એક આવી એક્ટિવિટી કરવા લઈ જ જવા જોઈએ કે ભાઈ એને બી એવું લાગવું જોઈએ કે ના, હું જાતે મારી રીતે કંઈક કરી શકું છું. આ રીતનું બી એક સ્લાઇડર જેવું છે. તેમાં અંદર એક ટબ જેવું છે, એમાં બેસાડીને સ્લાઇડર કરાવી શકે છે. અને અહીંયા જો પ્રાંશુને ત્યાં ઉપર પેલી બિગવાળી એક્ટિવિટી કરવી હતી તો ત્યાં છે ને આ રીતના દોરડા જેવું બાંધેલું છે. તો ત્યાં જો ત્યાંનો સ્ટાફ છે ને પ્રાંશુને હાથ પકડીને ત્યાં અંદર લઈ જાય છે. અને ત્યાંનો સ્ટાફ એટલો હેલ્પફુલ છે ને કે તમે વાત જ જવા દો કે તમારા છોકરાને તમે એકલો બી એની જોડે મૂકો તો તમે પિંકવાળી સ્લાઇડર છે ને એમાં જો પ્રાંશુ નીચે આવે છે, નીચે આવશે ને એટલે એને કશું વાગે ને જો વાગશે, કેમ કે આ જે પોર્શન છે ને થોડું બિગ છે. જો એ કમરમાં અડશે તો એને વાગશે, એ રીતનું છે. તો થોડું ઘણું આપણે ધ્યાન રાખવાનું. થોડું ઘણું નાના છોકરાઓને વાગતું રહે તો એમાં બહુ ટેન્શન જેવું. અને બીજું છે એક આ સર્કલ છે. ત્યાં છે ને એક હેમર આપેલું છે. હેમરમાં છે ને વેલક્રો લગાવેલું છે. અને જે આ સર્કલ છે ને એમાં બી વેલક્રો લગાવેલું છે. એટલે જે પેલું હેમર છે ને એ હેમરને તમે આમ થ્રો કરો ને એટલે સર્કલમાં ચોટે છે. આ બી એક એક્ટિવિટી છે કે તમારા બેબીને છે ને તમારા બાળકને થ્રો કરવાનું શીખડાવવામાં આવે છે. પ્લસ એ વેલક્રોથી ત્યાં ચોટી જાય છે ને તો એને એક સેટિસ્ફેક્શન મળે છે કે ના, હું મારી જાતે કંઈક કરી શકું છું. જો પ્રાંશુ અત્યારે કરી રહ્યો છો અને જો ત્યાંનો સ્ટાફ છે ને એ પ્રોપર વ્યવસ્થિત તમારા બાળકને બધું સ્ટીચ કરે છે કે આ રીતે કરવાનું છે, આ રીતે કરવાનું છે. તો એ આપણું બાળક બી છે ને એમની જોડે હળીમળીને રહે છે અને પ્રોપર એ ગાઈડ કરે છે. એ રીતે જો પ્રાંશુ કેવી રીતે સરસ રીતે એમને શીખવાડ્યું એ રીતે કરે છે. એ રીતનું એકદમ અલગ અને મસ્ત એક્ટિવિટી અને તમારું બાળક ખૂબ જ એન્જોય કરે છે. તો તમે પ્લીઝ સ્પાર્ક કરીને એક છે, એસપી રિંગ રોડ ઉપર જ છે, હાઈવે ઉપર જ છે આવેલું છે અમદાવાદમાં. તો ત્યાં તમે લઈ જઈ શકો છો. આ રીતનું એક રાઉન્ડ સર્કલ છે, એમાં વચ્ચે સીટ આપેલી છે. તો ત્યાં તમારા બાળકને બેસાડીને બી તમે એન્જોય કરાવી શકો છો. આ રીતનું પેલું બોલ્સ છે, બોલ્સ ઉપર બેસાડીને બી તમે કરાવી શકો છો. અને અહીંયા બોલ્સની એક એક્ટિવિટી એરિયા છે. ત્યાં બોલ્સમાં છે ને જો પ્રાંશુ કેટલો મસ્ત, પ્રાંશુને છે ને બોલ્સથી રમવું બહુ જ ગમે છે. એટલે જો અમે એને ત્યાં લઈ જઈએ છીએ. આ બધું જે અંદર જ અવેલેબલ છે. તો ત્યાં જો બોલ્સમાં અંદર આ રીતના અલગ અલગ બોલ્સનો એક પોર્શન, એક એરિયા આપેલો હોય છે. ત્યાં બી સ્લાઇડર ને એવું બધું અલગ અલગ હોય છે. અને આ એક છે ને પ્રાંશુને ખૂબ જ ગમે છે. ત્યાં કેવું છે, જો એ જે આ બોલ્સ ઉડે છે ને એ જો બ્લેક કલરનું પેલું બટન દેખાય છે ને, બટનથી તમે પુશ કરશો ને પછી ત્યાં તમે બોલ્સ અલગ અલગ રાખશો ને, હિટ કરવાનું બોલ્સથી, એકબીજાના બોલ્સથી. એટલે છે ને ત્યાં છે ને નીચેથી હવાનું પ્રેશર આવે છે. એનાથી છે ને જો બોલ્સ છે ને અપડાઉન થાય છે હવાની અંદર. એ રીતે કરવાનું છે. અને જો પેલા મેડમ છે ને પ્રાંશુને શીખવાડે છે. પણ છોકરાઓને તો કેવું એની રીતે જ બધું કરવું, એટલે એની રીતે જ એન્જોય કરે છે અને બધી રીતે જો એ મસ્ત રમે છે. હમણાં એને જો પેલા જે બોલ્સ હવામાં ઉડે છે એને બહુ ગમે છે. જો જોયું ને તમે, એ રીતની અલગ અલગ એક્ટિવિટીઝ છે. અને હવે જો એ મેડમ છે ને પ્રાંશુને ત્યાંથી ઉપર જે લેડર છે ને ત્યાંથી લેડર ઉપરથી ચડાવશે. અને ત્યાં બાજુની પાછળની સાઈડ છે ને ત્યાં ઉપર ચડીને જો આ રીતનું હું તમને બતાવું છું ને, ત્યાં ઉપર જશે ને ત્યાંથી છે ને સ્લાઇડ કરશે. સ્લાઇડર બી આપેલી છે ત્યાં. જો એ ચડે છે ધીમે ધીમે. અને એ લોકો એટલા સરસ સ્ટાફ છે ને, મને ત્યાંનો સ્ટાફ બહુ જ ગમે છે. હું પ્રાંશુને ત્યાં જ લઈ જાઉં છું સન્ડે. ત્યાં એક્ટિવિટી બી કરે છે, એનું માઇન્ડ ફ્રેશ થાય છે. અને એ બી છે ને જો ત્યાં ઉપર ચડે છે પ્રાંશુ ધીમે ધીમે. અને ત્યાં બહુ જ સરસ પોર્શન આપેલું છે. અને ત્યાં જે ચડે છે ને ત્યાં નીચે છે ને પેલા સપોર્ટ સિસ્ટમ રાખેલી છે કે તમારું બાળક પડે નહીં, એનું બી ધ્યાન રાખવામાં આવે છે. ખૂબ જ સરસ છે. જો પ્રાંશુ હવે ત્યાંથી સ્લાઇડરમાં આવશે. પ્રાંશુને સ્લાઇડ કરવી બહુ જ ગમે છે. અને એટલી બધી બી બિગ સ્લાઇડ નથી કે તમારા બાળક ગભરાઈ જાય કે હેપતાઈ જાય. એકદમ સ્મોલ છે, નોર્મલ છે, એ રીતની સ્લાઇડ આપેલી છે. અને જો પ્રાંશુ બી અહીંયા બોલ્સથી રમે છે. પેલું જે મશીનમાં મેં તમને બતાવ્યું ને એ રીતનું એક અલગ આપેલું છે.
એ રીતનું બહુ જ સરસ છે. સ્લાઇડરમાં જો એ ઊંધો ચડે છે તો એ બી એને ના પાડે છે. જો આવી રીતે એને સ્લાઇડર કરવી ખૂબ જ ગમે છે, ખૂબ જ એન્જોય કરે છે પ્રાંશુ. અને જો એ બાળકને આપણે હસતા જોઈએ ને એટલે આપણને અંદરથી દિલથી એમ થઈ જાય કે ના, આપણું બાળક સેફ છે અને સરસ છે. તો એ રીતનું જો ત્યાં કરવામાં આવે છે. બધા જ નાનાથી મોટા બધા બાળકો ત્યાં એન્જોય કરી શકે છે, તો તમે લઈ જઈ શકો છો. જો અને હું બી પ્રાંશુ જોડે જોડે રમતી હતી કે ભાઈ નાના બાળક સાથે આપણે બી રમીએ તો આપણે બી આપણું એક બચપન જીવી લઈએ. આપણું બાળક આપણી સાથે રમતું હોય ને તો આપણને ખૂબ જ ખુશી મળે છે. અને એની સાથેની જે આ મુમેન્ટ આપણે કેપ્ચર કરીએ છીએ ફોટોઝમાં, વિડીયોઝમાં, એ જરૂરથી કરવી જોઈએ. કેમ કે આપણે જ્યારે આપણું બાળક મોટું થાય તો એની સાથે આપણે આપણી યાદો આપણે એની સાથે શેર કરી શકીએ છીએ કે જો અમે તને આ જગ્યાએ લઈ ગયા હતા, તો આવી એક્ટિવિટીઝ કરતો હતો, તો એને બી એમ થાય કે ના, મારા પેરેન્ટ્સે મારા માટે આટલું કરેલું છે. તો એ બી ખૂબ, હું બી મતલબ કહેવાય ને કે આપણે આપણું બચપન જીવી રહ્યા છીએ. તો અમે નાના હતા ત્યારે આવી ગેમ ઝોન તો હતી ને, અત્યારે એટલી બધી એક્ટિવિટીઝ વધી ગઈ છે, એટલા બધા ફન ગેમ્સ વધી ગયા છે ને કે તમે વાત જવા દો. તો ત્યાં બી તમે તમારા બાળકને લઈ જજો અને એની સાથે તમે બી એન્જોય કરજો ને એ બી એન્જોય કરે. એવી રીતે તમે એની સાથે સમય વિતાવજો. બસ હું એટલું જ કહેવા માગું છું. અને હું બી અહીંયા નાની બની ગઈ હતી અને જો હું બી અહીંયા એન્જોય કરી રહી છું. અને તમે જોઈ શકો છો કે મને બી એટલી મજા આવે છે ને કે જ્યારે હું નાની હતી ને ત્યારે આવી બધી ગેમ્સ અવેલેબલ નથી. ત્યાં આઉટડોર ગેમ્સ હતી પણ એટલી બધી બી નહોતી. આપણે જે પેલું રાઉન્ડ કરીને, જે સર્કલ કરીને જે ગેમ્સ રમતા હતા કે પછી એ બધી ગેમ્સ જ અવેલેબલ હતી. આવી બધી ગેમ્સને ફન ઝોન ને એવું બધું તો કંઈ હતું જ નહીં. તો અત્યારે અવેલેબલ છે તો તમે તમારા છોકરાઓને લઈ જજો. હું બી લઈ ગઈ હતી અને હું બી અહીંયા જો એટલી મસ્તી કરતી હતી ને, એટલી એન્જોય કરી રહી હતી ને, તમે જોઈ જ શકો છો વિડીયોની અંદર. મને બી બહુ જ મજા આવી હતી. તો અહીંયા જો પ્રાંશુને મેં તમને કીધું હતું ને આગળ બી કે પ્રાંશુને આ ગેમ બહુ જ ગમે છે. અને એ છે ને ત્યાં પેલું પુશ કરવાનું છે ને એની આગળ જે પેલું છે ને ત્યાં હાથ રાખશે ને તો નીચેથી હવાનું જે પ્રેશર આવે છે ને એ બી એને બહુ જ ગમે છે. આ ગેમ એને ગમે છે તો એ ત્યાં જ રમે છે, તમે જોઈ શકો છો. અને સેકન્ડ વસ્તુ છે, જો હવે એક આ વાળી ગેમ્સ બી એને ગમે છે. એમાંથી વોટરવાળી ગેમ કહેવાય છે. અને સામે સ્ક્રીન આપેલી હોય અને આ જે ગન જેવું જે છે જેનાથી પ્રાંશુ રમે છે ને એમાંથી વોટર નીકળે છે અને અંદર સામે ગેમ ચાલુ હોય ત્યાં જો આ એક બી ગેમ્સ અવેલેબલ છે. ત્યાં ઉપરથી બોલ્સ પડે છે અને જે આ વ્હાઇટ કલરનું જે પોર્શન છે ને એમાં હું ને પ્રાંશુ બોલ કલેક્ટ કરીએ છીએ. એમાં બોલ્સ કલેક્ટ કરવાના અને સામે જો કેટલા બોલ્સ તમે કલેક્ટ કરો છો ને એના કાઉન્ટ બતાવે છે. તો એ બી આપણે બાળકને સમજાવી શકીએ છીએ કે તે આટલા બોલ્સ કલેક્ટ કર્યા છે. તો એ બી બાળક માટે એક એન્જોયમેન્ટ છે. તો લાઇક, શેર એન્ડ સબસ્ક્રાઈબ માય વિડીયો.